હાશ બાપા ઠંગુબેન તો માની ગયા, હવે શાંતિ કા ઝીંકુડી? હા એમ તો શાંતિ, પણ ગોગડી બેન ધ્યાન તો રાખવું પડશે હો. તારું મન શું કહે છે? કાઈ ન હોય ગોગડી, એને છે ને હવે કોક ખારા છોકરા રે ઘર ગાય દેવાન થાય છે. તારું મન શું કહે છે કે તો મને? હા ઈ તો એમ જ હોય ને, મને તો એમ થાય છે ઝોંગા રે દઈ દેવી. આમ જોતો ઈ ઝોંગો કેમ કરવા મેળ્યો, જોતો ખરા. આ ઝોંગાને હાલો ને ડોશમાં તમારે કઈક ઓળખીતામ કઈક હોય તો કયો ને કઈક લઈ જાવી. હાલો ને જોવરાવા તો આને કઈક સારું થાતું હોય, બિચારા સુડેલના તો આશીર્વાદ મળશે આપણને. મારે તો કાઈ ઝોંગાને ક્યાંય લઈને જ જાવ હો. મારે એવા કાઈ હલાડા કરવાના થાતા જ નથી, કહી દઉં છું તને. રાખ તું ઝોંગાને. તમાર બે બેનું એક તે હેળવો છે, આવવા જ ન દેવાય. ખબર ન પડે એટલી કે આને નથી ઉતલો માર તો આ ઘરે નું આવવા દે. એક પાટું મારીને તો જાય દડ તો સાવા જ દેવાય. હાશી વાત છે હો તમારી. ડોશમાં નકરી ખાઈ ખાઈને ફાઈન્ડ વધારી જોવત ખરી. તે ગોગડી બેન એને હું ઉલાલ ધરાલ કાઈ છે નહીં. તો હું ખાઈ ખાઈને ફાઈન્ડ જ વધારે. હજી એટલું ને એટલું રહેશે તો હજી જાડો થઈ જાહે. ઈ કઈ હારો છે નહીં. જોને કેવો લાગે. સડ્ડી ને બંડી પહેરાઈ દે છોલી. હું કહેવાય ગંજીન સડ્ડી. એની વહુને કઈ ખબર નથી પડતી. હાથ છે ટીકરોડીન ટાંગા જેવા, પગે ટીટોડીન ટાંગા જેવી, અને આંખું તો છે આમ જાણે ડેટક્યા જેવી. કા ગોગડી બેન? એને છે ને મારા ભાઈબંધ બધા ભૂતડાઈ રહ્યા ને, એને કેવું સા ઝોંગાને લઈ જાય એના હું કહેવાય ભૃત લોકમાં. એટલે ન્યા લઈ જાય ને તો ન્યા ગોગડી એને કાઈ વાંધો નહીં આવે. દઈ દેવો ઝોંગાને. હે ડોશમાં તમારે શું છું મારા દાદાનું? ઈ તો કયો કાઈ હતો પતો છે નહીં ને ઈ ક્યાં છે? હે ડોશમાં કાઈ ખબર પડી કે કાઈ ખબર નથી પડી? ઈ કાઈ નહીં, મારો આખો ફોન હેક કરીને વયો ગયો તારો દાદો મોહણિયો. એને મારવો છે, હવે મળે ને એટલી જ વાર છે. તમને કોણ કે? તમને ખબર જ નથી પડતી. આપણી પર્સનલ વાતો કઈ કહેવાય જ નહીં. તમને કહેશું ને તો તમને લાગશે ખોટું. અને જો હવે હું તમને હાસું કહું છું કે કોઈની ઉપર વિશ્વાસ ન કરાય. હવે ભાન પડી તમને કાઈ કે નહીં? હશે ગોગડી, હવે ઈ બધું જવા દે ને. ઠંગુ હાટુ હું છોકરો જોવા લઈને આવું ને કાલે, કેતો મને ગોગડી. ના ના, હું કહું નહીં ત્યાં સુધી કાઈ હવળવાનું નથી હો તમારે. ડોશમાં સાના મનાયરો. આમ જો તો ખરી ગોગડી બેન, આ ઝોંગો કોકને ટાઈપિંગ કરે, સમજો કોકને મેસેજ મોકલે સામા હાઈ. આને શું ખબર પડતી છે? આ ગોગડી બેન ગાંડો નથી, ગાંડો આ તો છે. હું કેવું મારતન ગોગડી બેન, રેવા દેવ કાઈ નથી કેવું, નકર પાછું વધી જાય બધું. ઝીણકુડી બસ હો, હવે ઈ તો મને ખબર છે. જે હોય જાવા દે હાલ, અને કાઈ ઉપાડી ન કરતી. અને જો હારું લ્યો, આ ઠંગુનું બધું ઠાર પતી ગયું, અને ઈ નો ગઈ ને ભાગી નો ગઈ ને એટલે બહુ હારું. બધાય મંદિરે ગયા છે. કેવી શાંતિ છે કા ડોશમાં? ઈ ટાઈપિંગ કોકની યાર કરતો હશે હો ગોગડી. હાસી વાત છે ઝીણકુડીની. અને હારું છું હવે ઈ બધું પતી ગયું ને, ઈ બહુ હારું છું હો ગોગડી. નકર તો મને એમ થાતું તું કે આ બધું નહીં પતે. અને હકીકત જો ભાગી હોત ને તો તેને ભડાકે દઈ જ દેવા નથી, પણ માની ગઈ ને એટલે વાંધો ન આવ્યો. જો ઝીણકુડી મમ્મીનો ફોન આવ્યો. હા મમ્મી કેમ છે? જય માતાજી. હારું છે ને? તો વાંધો નહીં. શું હાલે છે? હા હવે અમે 2-3 દીમાં આવવાના છે. હવે ઠંગુ બેનનું તો મમ્મી પતી ગયું. હું તમને વાત કરવી એ બધી હવે ઘરે જઈને અહીંયા આવી ને ત્યારે તમને ની રાતે આમ બધી વાત કરશું હું ઝીણકુડી. અને હવે તમે કાંઈ ઉપાધિ ન કરતા, અમે આવશું બે બેનું, પણ થોડીક 2-3 દી પછી આવશું. અમે લગભગ 9 તારીખે બેસશું. હા હું ત્યાં બધા સારું છે ને? મારા પપ્પાને ભાઈઓ ને ભાભી ને બધા શું કરે? ઠેક સારું. આપણે કાંઈ ઉપાધિ ન કરતા, થાય એટલું કામ કર્યા કરજો અને કાંઈ બળતરા ન કરતા. હા 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 તે વાંધો ને. ઈ આ જો હામી મરી ઝીણકુડી ક્યાં જાય કયો તમે? હા મને મૂકી નીચાઈ જાય ન્યા આવે તઈ જ બાંધે. આ થોડ કળાની માર પડખામાં જ પડી રે મમ્મી. તઈ આ ઝીણકુડી છે બીજી ભાઈતની, આપણને માં દીકરીને ખોટે ખોટીઓ બધાડે. હા એ હારું લ્યો. એ હા કાંઈ ઉપાધિ ન કરતા ને. જય માતાજી હો મમ્મી. એ હા અમે આવીને એટલે તમને ફોન કરશું. એ હા જય માતાજી. ઓય સુડિયલ, માર હામુ જો તો મમ્મી હું હાંધા કર્યા એ બિચારી વાળી. તાર કાઈ હાંધા કર્યા મમ્મીને ટીપી નાખીશ. લે વાળી કાઈ બોલતી નથી તે હાંધુડી, નકરા હાંધા કર્યા કરશે. કા તું મમ્મીને બહુ હાંધા કરશો? ઈ મન ન ખબર હોય, મેં કાંઈ તારા હાંધા નથી કર્યા હો. હવે તું સાની મની રે. તારે હું બાંધવાનું શરૂ કરું પાછું, તારે જ મમ્મીને ઘરે જવાનું થાય ને તે બહુ બાંધવાનું આવે. કા ઝીણકુડી તું કઈ ઓછી ને ઝીણુડી? હારું ગોગડી, તાર દાદાના મેસેજ ઉપર મેસેજ આવવા મળ્યા છે. હું થોડુંક એને યાર બાંધી લઉં અને હું જાઉં છું ઘરે. અને છે ને કાલ હું છોકરો જોવા લઈને આવીશ, અને તને પેલા ફોટો દેખાડીશ. તાર ફોન માં ને હું તને WhatsApp માં ફોટા મોકલીશ. તને હારો લાગે ને તું કે હાલ જોવા લઈને આવજો, તો હું કાલ આવીશ, નકર નહીં આવું હો. એ હો જાવ મરો. અને મેસેજમાં આવે ત્યાં તો દોડવા મળે, મોઢું તો મણ એકનું થાય. હારું વાંધો નહીં, જાવ અને આવજો ને મને પેલા WhatsApp માં ફોટા મોકલજો ને ઝોંગાને લેતા જાવ આરે.
મારે તો કાંઈ એને શું કરવું ગુડવો મારે કાંઈ લઈને જ જાવો રાખો તમે બે બેનો પળોજન કરી છે તો ભોગવો મારે તો કાંઈ એને શું કરવું એને ઝોંગાને હું તો એને મારી ધોઈ નાખીશ એટલે રેવા દે મારે કાંઈ લઈ જાવો નથી ના ના લેતા જાવ એડવોશમાં ઉભા રહો ઝોંગાને જ લેતા જાવ ઈ લઈ જતા હશે જો ગયા જીનકુડી ઝોંગાનો બેન કોઈ ધડો કરે એમ છે નહીં તું કર્યો તે રાખ્યો છે ને તો તારે જ રાખવાનો છે અને કાલ હાલ ઓલા હમણાં ઠંગુન બંગુન આવશે ને હું કામ બામ કરી નાખું અને હું જાઉં છું હવે મારી રૂમમાં ફટાફટ કામ કરીને નવરી થઈને આપણે બે બેનું બેસું હેલો મારા વાલા ફ્રેન્ડ્સ આ વિડિયો કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ નેક્સ્ટ વિડિયો કાલે આવશે એ ઝોંગાને જેને જોતો હોય ને ઈ લઈ જાવ મારા વાલા ફ્રેન્ડ જય દ્વારકાધીશ હો